આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું શ્વેતા સુથાર. આજે બધા જ અખબારોમાં એક જ વાત. કચ્છ મિત્ર જણાવે છે કે મોદી સરકાર 3.0, નવી ઉર્જા, નવું લક્ષ્ય, ઐતિહાસિક પળ. વડાપ્રધાન પદે સતત ત્રીજી વાર નરેન્દ્ર મોદીના શપથ. હું જયેશ રાવલ. દિવ્ય ભાસ્કર લખે છે, અબકી બાર મોટી કેબિનેટ. આ વખતે 33 નવા ચહેરા અને 39 જૂના, 4 ટીડીપી જેડીયુ માંથી. મોદીની નવી સરકાર, 72 મંત્રી બન્યા, જેમાંથી સાથી પક્ષોના 11 અને 11માંના 3 અગાઉની કેબિનેટમાં હતા. નમસ્કાર, હું મનોજ સોની. ગુજરાત સમાચારની હેડલાઇન છે, હું શપથ લઉં છું. આજથી દેશમાં મોદી 3.0. જડબે સલાક સલામતી વચ્ચે મોદી સરકારના 72 મંત્રીઓના શપથ, 33 નવા ચહેરાઓને સ્થાન. સંદેશ લખે છે, મોદીએ ઇતિહાસ રચ્યો, સતત ત્રીજી વખત પ્રાઇમ મિનિસ્ટર. કુલ 72 મંત્રીના શપથ. એનડીએના સાથી પક્ષોના 11 પ્રધાનોને કેબિનેટમાં સમાવવામાં આવ્યા. 30 કેબિનેટ, 5 રાજ્ય કક્ષાના સ્વતંત્ર હવાલો, 36 રાજ્ય કક્ષાના મંત્રી. ભાજપ પ્રમુખ નડ્ડા અને ગુજરાત ભાજપ પ્રમુખ પાટીલ કેબિનેટમાં. ટીડીપી અને જેડીયુના 2 સાંસદોને પ્રધાન બનાવવામાં આવ્યા. રજનીકાંત, અનિલ કપૂર, અક્ષય કુમાર, અનુપમ ખેરની પણ હાજરી. હું નીરજ મચ્છર. એબીપી લાઈવના સમાચાર. લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયાના 5 દિવસ બાદ ભારતને મળી નવી સરકાર. નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે લીધા શપથ. मैं नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा. मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा. मैं संघ के प्रधानमंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा. વડાપ્રધાન બાદ રાજનાથસિંહે શપથ લીધા. અમિત શાહ શપથ લેવા 3જા નંબરે પહોંચ્યા હતા. 2019માં પણ શપથ લેવાનો ક્રમ એવો જ હતો. રાજનાથસિંહે મોદી 3.0 કેબિનેટમાં મંત્રી તરીકે શપથ લીધા. રાજનાથસિંહ અગાઉની સરકારમાં રક્ષા મંત્રી હતા. તેઓ લખનૌથી નવા ચૂંટાયેલા સાંસદ છે. ભાજપના નેતા અમિત શાહે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. અગાઉની સરકારમાં અમિત શાહ કેન્દ્રીય ગૃહમંત્રી હતા. તેઓ ગુજરાતમાં 4 વખત ધારાસભ્ય રહ્યા છે. ગાંધીનગર બેઠક પછીથી સતત બીજી વખત સાંસદ બન્યા. ભાજપના નેતા અને નવા ચૂંટાયેલા સાંસદ નીતિન ગડકરીએ સતત ત્રીજી વખત કેન્દ્રીય મંત્રી તરીકે શપથ લીધા. પીએમ મોદીની અગાઉની બંને સરકારોમાં ગડકરી કેબિનેટ મંત્રી હતા. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા. કચ્છ મિત્રના પહેલા પાને અન્ય એક સમાચારમાં, શ્રીનગરમાં શ્રદ્ધાળુઓની બસ પર આતંકી હુમલો, 10 મોત. રિયાસી જિલ્લામાં ત્રાસવાદીઓનો અંધાધૂંધ ગોળીબાર, 33 ઘાયલ. ડ્રાઈવરને ગોળી વાગતા બસ ખીણમાં ખાબકી. ઘટના સ્થળ ઉપરથી કાર્ટીઝ મળી આવ્યા. કચ્છ મિત્રના છેલ્લા પાને અંબર અંજારિયાનો અહેવાલ છે કે કચ્છમાં સજીવ ખેતી વધી પણ પંથ હજુએ લાંબો. રણ પ્રદેશમાં 44,000થી વધુ કિસાનો 48,000 એકરથી વધુ જમીન પર સજીવ ખેતી કરે છે. 70%થી વધુ ખેડૂતો રસાયણો સાથે ગોબર, ગૌમૂત્રનો ઉપયોગ કરતા થયા. હજુ નબળા પાણી અને જમીન જેવા પડકારો છે. સરકાર દેશી ખાતર પર સબસિડી દે તેવી માંગ. દિવ્ય ભાસ્કરમાં છેલ્લા પાને હેડલાઇન છે, ચોબારી પંથકમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટા, ખેતીને નુકસાન, પાવર સ્ટેશનમાં વીજળી પડી.
વેગીલા વાયરાના પગલે ખેતી વિસ્તારમાં 30 થી 50 જેટલા પીજીવીસીએલના વીજ થાંભલા પડી ગયા. રાપર ભચાઉ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સાંજે વાતાવરણમાં પલટો, ઝાપટા વરસ્યા. ગુજરાત સમાચારના અન્ય એક સમાચાર છે કે ભુજમાં લેવા પટેલ સમાજની સાધારણ સભામાં ગરમાવો. વિક્ષેપ પછી નવા 12 સભ્યની વરણી. સમાજમાં ટ્રસ્ટી પદની માંગને લઈને શાબ્દિક ટપાટપી. ઘીના ઠામમાં ઘી પડવા સમાજના વડીલોના પ્રયાસો સફળ રહ્યા. સોશિયલ મીડિયામાં બોલાચાલીના વિડીયો વાયરલ થયા. સંદેશના અંદરના પાને હેડલાઇન છે, અંજારમાં 40 લાખની લૂંટના ફરાર 2 મુખ્ય આરોપી પકડાયા. પોલીસ દ્વારા લૂંટના બનાવમાં ઉપયોગમાં લેવાયેલા 3 થેલા પણ કબજે કરવામાં આવ્યા. આરોપીઓને કોર્ટમાં રજૂ કરાતા 2 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા. બીજી એક હેડલાઇન છે, કડુલી પિંગલેશ્વર વચ્ચે ચરસના 10 પેકેટ બિનવારસુ મળી આવ્યા. તારીખ 8 જૂનના બીએસએફને રોડાસર ડીઓપી પાસેથી 2 પેકેટ મળ્યા હતા. કોઠારા પોલીસે ગુનો નોંધીને એફએસએલમાં ચકાસણીની તજવીજ હાથ ધરી. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર.